લઘુમતી કોમના યુવાને ખોટી ઓળખ આપી મહિલાઓ પર દુષ્કર્મ ગુજારી મહિલાને ગર્ભવતી બનાવી હતી। આ ગુનામાં આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। કેટરિંગના ધંધા સાથે કામ કરતા લઘુમતી કોમના યુવાને હિન્દુ મહિલા સાથે કોન્ટેક્ટ નંબરની આપ-લે કરી પોતાની જાતિ છુપાવી મહિલાને અજમેર લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો। આરોપી પ્રતિક પટેલની અસલ જ્ઞાતિ મુસ્લિમ ઇકબાલ હોવાનું મહિલાને જાણ થતાં જ મહિલાએ લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવી હતી, જેના આધારે પોલીસે પ્રતિક પટેલ ઉર્ફે ઇકબાલ પરમારની ધરપકડ કરીને તેને ગુનાના કામે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા બાદ તેના રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલી આપવાનો કોર્ટે હુકમ કરતા પોલીસે તેને જેલમાં મોકલી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ગત 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં, અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ, જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે। આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતાં પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ। ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે। એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ, અને એમની આ આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા, એ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે। સાહેબ, તપાસમાં શું બહાર આવ્યું? અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કર્યું એવું લાગ્યું છે? કારણ કે પ્રથમ આ મહિલા છે, લવ જિહાદનું કેસ એવું લાગ્યું છે। ના, એવું કોઈ અન્ય મહિલાઓ સાથે હોય એવું હાલની તપાસમાં આવ્યું નથી। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું? ના, એવું કોઈ ગુનાહિત। અને જે ફરિયાદી સાથે હતા એને પણ કઈ ધમકી મળતી હતી ને એની પણ ફરિયાદ નોંધાઈ છે? ના, એવું કોઈ ફરિયાદી સાથે હોય એવું કોઈ નથી। ફરિયાદીને જેને સપોર્ટ કર્યો જેને ધમકી આપવામાં આવી છે એવી વાત મુજબ જાણવા આવે તો આજે ફરિયાદી સાથે હરીશ અમૃતભાઈ સરાણીયા, જે એમને ગુનામાં મેટરમાં વચ્ચે ના પડવાની ધમકી મળેલી હતી, તે બાબતમાં પણ તપાસ કરીશું, શું હકીકત છે જાણવાનો પ્રયત્ન કરીશું।